નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે કેન્દ્રીય વિદ્યાલય ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરવા જઈએ તો પગારની તો પગાર રૂપિયા 27,500થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં શિક્ષણ અને બિન શિક્ષણ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જે રાખવામાં આવેલું છે તે છે ઇન્ટરવ્યૂ તારીખ છે 6 માર્ચ 2025ના દિવસે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। જેમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં KVS વેકન્સી 2025માં શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહેલા યુવા ઉમેદવારો માટે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય એટલે કે KVSમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે। KVSમાં PGT, TGT, PRT ટીચર અને નોન ટીચિંગ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। જેમાં વાત કરીએ તો KVS વેકન્સી 2025માં શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહેલા યુવાનો ઉમેદવારો માટે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય KVSમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે। જેમાં KVSમાં PGT, TGT અને PRT ટીચર અને નોન ટીચિંગ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। અરજી પ્રક્રિયા 6 માર્ચે સમાપ્ત થશે, જ્યારે ત્યાં સુધી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે। જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે સ્કૂલની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની તમારે મુલાકાત લેવાની છે। ત્યારબાદ વાત કરીએ તો આ પદો પર થઈ શકે છે ભરતી। જેમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે PGTમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર સાયન્સ, રાજકીય વિજ્ઞાન, ગણિત, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, હિન્દી, અંગ્રેજી, ભૂગોળ, ઇતિહાસ વિષયો માટે ભરતી બહાર પાડી છે। જ્યારે વિજ્ઞાન, ગણિત, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન વિષયો માટે ઇન્ડક્ટર ગ્રેજ્યુએટ ટીચર એટલે કે TGTની જગ્યાઓ ખાલી છે। જેમાં પ્રાથમિક શિક્ષણમાં PRTમાં કોમ્પ્યુટર ઇન્ટરેસ્ટર, સ્પોર્ટ્સ ઇન્ટરેસ્ટ, મ્યુઝિયમ અને સ્ટાન્સ ઇન્ટરેસ્ટર, યોગ ઇન્ટરેસ્ટર, નર્સ, ડૉક્ટર, કાઉન્સેલર, સ્પેશિયલ એજ્યુકેટર, આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટરની જગ્યાઓ માટે ભરતી છે। જેમાં ખાલી જગ્યાઓની સંખ્યા વિશેની માહિતી સ્કૂલ તરફથી શેર કરવામાં આવી નથી। ત્યારબાદ કોણ કરી શકે છે અરજી? તો KVSની આ ભરતીમાં PGT પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની પાત્રતા સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જરૂરી છે। જેમાં TGT માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 50% ગુણ સાથે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ અને BNની ડિગ્રી પણ હોવી જોઈએ, તો તમે અરજી આમાં કરી શકો છો। ત્યારબાદ PRT શિક્ષકો માટે GBT એટલે કે DLPTC 12મા ધોરણ સાથે હોવું જોઈએ। નોન ટીચિંગ પોસ્ટ માટે પણ ખાસ લાયકાત નક્કી કરવામાં આવી છે। આ માટે ઉમેદવારોએ શાળાની સૂચનાને સારી રીતે વાંચવી જોઈએ। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો એપ્લિકેશનને લગતી અન્ય મહત્વપૂર્ણ બાબતો। જેમાં આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધી 65 વર્ષ હોવી જોઈએ। જેમાં ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। જેમાં ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં। જે 6 માર્ચ 2025ના રોજ સવારે 9 વાગ્યાથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। જેમાં નોંધણીનો સમય સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે। ત્યારબાદ ઉમેદવારોએ ભરેલા અરજી ફોર્મ તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી અને અસલ નકલો સાથે સવારે 8 વાગે રિપોર્ટ કરવાનો રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।